હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે ફૂડ કુટોરમાં। હું છું ચેતના પટેલ અને આજે તમને લીલા જુવારના પોંકના વડા ઘરે કેવી રીતના બનાવવા તેની રેસીપી બતાવીશ। જુવારના ફ્રેશ પોંકમાંથી ઘણી બધી રેસીપી બને છે, તેમાંથી આજે આપણે ફ્રેશ જુવારના પોંક અને લીલા લસણના વડા બનાવીશું। શિયાળામાં ફ્રેશ જુવારનો પોંક અને લીલું લસણ ખૂબ જ પ્રમાણમાં મળતું હોય છે અને આ બંનેના કોમ્બિનેશનથી આ વડા ખૂબ જ ટેસ્ટી બને છે। ટેસ્ટીની સાથે સાથે બનાવવામાં ઇઝી પણ છે, તો તમે જરૂરથી ટ્રાય કરજો। અને જો તમને આ રેસીપી ગમે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। આવી જ નવી રેસીપી માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો અને જેમણે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી છે એમનો ખૂબ ખૂબ આભાર। જુવારના પોંકના વડા બનાવવા માટે સૌથી પહેલાં તો પોંકને અધકચરો ક્રશ કરવાનો છે। અહીંયા મેં 1 કપ પોંક લીધો છે। હું અત્યારે ફૂડ પ્રોસેસરમાં ક્રશ કરું છું। તમારી પાસે આ ટાઈપનું ફૂડ પ્રોસેસર ના હોય તો તમે ચોપરમાં પણ ક્રશ કરી શકો છો અથવા તો મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો। ખાસ ધ્યાન રાખવાનું છે કે આ જે પોંક છે એને અધકચરો જ ક્રશ કરવાનો છે અને વધારે ક્રશ ના થાય તે ખાસ ધ્યાન રાખવાનું છે। પોંક સરસ ક્રશ થઈ ગયો છે। હવે આપણે વડાનું મિક્સર રેડી કરી લઈએ। તેના માટે 2 કપ વાટી દાળના ખમણનો ભૂકો લેવાનો છે। અગર તમારી પાસે ખમણનો ભૂકો ના હોય તો તમે ફાફડી ગાંઠિયા અથવા તો નોર્મલ કોઈ પણ ટાઈપના ગાંઠિયા અથવા તો ઝીણી સેવનો ભૂકો પણ લઈ શકો છો। અધકચરો જુવારનો પોંક, 3 ટેબલસ્પૂન જુવારનો લોટ, 4 ટેબલસ્પૂન ચણાનો કકરો લોટ, અડધો કપ ઝીણી સમારેલી કોથમીર, અડધો કપ ઝીણો સમારેલો કાંદો, અડધો કપ ઝીણું સમારેલું લીલું લસણ। અગર તમારી પાસે લીલું લસણ ના હોય તો તમે સૂકું લસણ 2 ટેબલસ્પૂન જેટલું એડ કરી શકો છો। 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ, અહીંયા મેં લવિંગિયા મરચાંની પેસ્ટ લીધી છે। લવિંગિયા મરચાંનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો તમે તે જ યુઝ કરજો। 2 ટેબલસ્પૂન ખાંડ, અડધો ટેબલસ્પૂન મીઠું, 1 થી 2 ટેબલસ્પૂન અધકચરો વાટેલા લીલા લસણનો વ્હાઈટ ભાગ, 3 ટેબલસ્પૂન ફ્રેશ જુવારનો પોંક। આ બધી જ વસ્તુ સારી રીતના મિક્સ કરી લઈએ અને જરૂર લાગે તો તમે 1 થી 2 ટેબલસ્પૂન પાણી એડ કરી શકો છો। ઓફ સિઝનમાં તમને પોંકના વડા ખાવાનું મન થાય તો સૂકા જુવારનો પોંક પણ આજકાલ મળતો હોય છે, તેને તમે 7 થી 8 કલાક પલાળીને પછી તમે લઈ શકો છો અને સુકવણી કરેલો જુવારનો પોંક પણ ઇઝીલી મળી જતો હોય છે અને તમે એને 1 વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો। હાથને તેલથી ગ્રીસ કરીને આ રીતના વડા બનાવીએ। આ વડા શિયાળામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે। આ વડા શિયાળામાં ખાવાની ખૂબ જ મજા આવે છે। શિયાળામાં સ્પેશિયલ પોંક પાર્ટી થતી હોય છે, જેમાં પોંકની ભેલ, પોંકના વડા, પોંક પેટીસ, પોંક ઢોકળા અને પોંકની સાથે 3 ટાઈપની તીખી સેવ અને તેની સાથે સાકરિયા સર્વ થતા હોય છે। સુરતમાં આ ટાઈપની સ્પેશિયલ પોંક પાર્ટી થતી હોય છે, જેમાં આ બધી રેસીપીઓ સર્વ થતી હોય છે। મેં એક સાઈડ તેલ ગરમ કરવા મૂકી દીધું હતું, જે ગરમ થઈ ગયું છે। ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું। એક વખત તેલ સરસ ગરમ થઈ જાય એટલે વડા નાખી દઈશું અને 1 થી 2 મિનિટ માટે હાઈ ફ્લેમ પર ફ્રાય કરીશું અને પછી સ્લો ફ્લેમ કરી દઈશું। ગોલ્ડન બ્રાઉન કલર આવે ત્યાં સુધી ફ્રાય કરવાના છે। તમે જોઈ શકો છો સરસ ફ્રાય થઈ ગયા છે। વડા સર્વ કરવા માટે રેડી છે, સર્વ કરી દઈએ। આ વડા લીલા લસણ, કોથમીર અને મરચાંની ચટણી સાથે ખૂબ જ સરસ લાગે છે। રેસીપીના ઇન્ગ્રીડિયન્ટ્સ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધેલા છે, તો તમે ત્યાં જઈને જોઈ શકો છો। આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। આવી જ એક નવી રેસીપી સાથે ફરી મળીશું, ત્યાં સુધી હેપી કુકિંગ।